નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે યુટ્યુબ વિડીયો કોપીરાઇટ રૂલ્સ અને યુટ્યુબ પોલિસી. યુટ્યુબ પોલિસીના નિયમ કે કોપીરાઇટનો ભંગ થાય એટલે યુટ્યુબ દ્વારા આપણને નોટિસ મળે છે. આવી 3 કોપીરાઇટ સ્ટ્રાઇક મળતા જ આપણી ચેનલ ડિલીટ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ યુટ્યુબ પોલિસી શું છે અથવા તો કોપીરાઇટ્સના નિયમો કયા છે, જેનાથી આપણને આપણી ચેનલમાં આવી એક પણ નોટિસ ન મળે અને આપણે આપણું કામ સરસ રીતે કરી શકીએ. તો ચાલો જોઈએ આ કોપીરાઇટ રૂલ્સ. અન્ય વ્યક્તિના અપલોડ કરેલ વિડીયો આપ અપલોડ ન કરી શકો. બેકગ્રાઉન્ડમાં કોઈ ફિલ્મનું કે આલ્બમનું ગીત ન મૂકી શકો. આપનું પોતાનું ક્રિએટ કરેલ કોઈ ગીત અથવા તો મ્યુઝિક આપ મૂકી શકો, અથવા તો યુટ્યુબ દ્વારા જારી કરેલ કેટલાક ફ્રી મ્યુઝિક આપ મૂકી શકો. એ ક્યાંથી મળશે એ હવે પછીના વિડીયોમાં દર્શાવવામાં આવશે. કોપીરાઇટ ઇમેજ ન મૂકવી. આ સિવાય યુટ્યુબ પોલિસીમાં કેટલાક નિયમો છે. બેકગ્રાઉન્ડમાં કોઈ વોટરમાર્ક હોય તેવી ઇમેજ ન મૂકવી. વિડીયોમાં દર્શાવેલ કન્ટેન્ટ કરતાં ટાઇટલ અલગ ન હોવું જોઈએ. કોઈ ગુનાહિત કે હિંસાત્મક પ્રવૃત્તિ તરફ વાળે તેવું વિષય વસ્તુ ન રાખવું. યુટ્યુબ દ્વારા કેટલાક વિડીયોના રૂલ્સ નક્કી કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જો આ બાબત આપના વિડીયોમાં કોઈ પણ ઇસ્યુ દેખાય અથવા તો કોઈ રિપોર્ટ કરે તો આપની ચેનલ બંધ પણ થઈ શકે છે. તો જોઈએ કેટલાક વિડીયોના રૂલ્સ. યુટ્યુબ પોલિસી.